નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. આ સાથે જ અજીત પવાર અને એકનાથ શિંદેએ પણ લાંબા સસ્પેન્સ અંતે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 20માંથી 12 મુખ્યમંત્રી મરાઠા બન્યા છે. મરાઠાઓના વર્ચસ્વ ધરાવતા મહારાષ્ટ્રમાં ફડણવીસે જાતિવાદ અડચણોને પાર કરી નોન મરાઠા મુખ્યમંત્રી બન્યા છે. શિવસેના જૂથના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શપથ લીધા બાદ બાલાસાહેબનો ઉલ્લેખ કર્યો અને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓનો આભાર માનતા મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે કાર્યો કરવાનું વચન આપ્યું છે. તો એનસીપી સંસ્થાપક અજીત પવાર પણ 5 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. ત્યારે શપથ લીધા બાદ ત્રણેય નેતાઓએ વડાપ્રધાન સાથે હાથ મિલાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત થઈ હતી, જેમાં ભાજપે બહુમતી મેળવી હતી. આ સાથે મહારાષ્ટ્ર 14મું રાજ્ય બન્યું છે જ્યાં ભાજપ શાસન કરશે. આગળ વાત કરીએ, સંસદીય કાર્યવાહી શરૂ થાય તે પહેલા આજે સંસદ પરિસરમાં અદાણી કેસ મામલે બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. આ વિરોધ બ્લેક જેકેટ પહેરીને કરવામાં આવ્યો હતો, જેના પર લખ્યું હતું અદાણી અને મોદી એક છે. વિપક્ષે ગૌતમ અદાણી સામેના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ તપાસની માંગ કરી રહ્યો છે, જેમને યુએસ પ્રોસિક્યુટર દ્વારા લાંચની છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ, આપ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ, ડીએમકે પક્ષોના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને જવાબદારીની માંગ કરી. જોકે ટીએમસીએ વિપક્ષના વિરોધ પ્રદર્શનથી પોતાને દૂર રાખ્યા હતા. શહીદ ભગતસિંહ સેવા દળના સ્થાપક જીતેન્દ્રસિંહ શાંતિ આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સામાજિક કાર્યકર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને શહીદ ભગતસિંહ સેવા દળ ફાઉન્ડેશનના સ્થાપક જીતેન્દ્રસિંહ શાંતિએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સભ્યપદ લીધું. ઉલ્લેખનીય છે કે ઝીલમિલ વોર્ડના 2 વખત કાઉન્સિલર અને શાહદરા બેઠકના ધારાસભ્ય જીતેન્દ્રસિંહ શાંતિ છેલ્લા 3 દાયકાથી શહીદ ભગતનું સિંહ સેવા દળ નામનું સંગઠન ચલાવી રહ્યા છે. આ સંસ્થા સામાજિક સેવા તરીકે જરૂરિયાતમંદોને મફત એમ્બ્યુલન્સ સેવા આપે છે. અવારનવાર રક્તદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક જીતેન્દ્રસિંહ શાંતિએ પોતે 100થી વધારે વખત રક્તદાન કરીને રેકોર્ડ બનાવ્યો છે. ભારત સરકાર દ્વારા સમાજ સેવા માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે. જીતેન્દ્રસિંહ શાંતિએ રક્તદાનનો રેકોર્ડ બનાવ્યો અને સમાજ સેવા માટે પદ્મશ્રી એવોર્ડ મળી ચૂક્યો છે. એસબીએસના સ્થાપક જીતેન્દ્રસિંહ શાંતિ જે આપમાં જોડાયા, અરવિંદ કેજરીવાલના હસ્તે કેસ ધારણ કર્યો હતો. ઝીલમિલ વોર્ડના 2 વખત તેઓ કાઉન્સિલર રહી ચૂક્યા છે. શાહદરા સીટના ધારાસભ્ય છે જીતેન્દ્રસિંહ અને સ્થાપક જીતેન્દ્રસિંહ શાંતિ હવે આપમાં જોડાઈ ગયા છે. અરવિંદ કેજરીવાલના હસ્તે કેસ ધારણ કર્યો. ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે તેમને રાહુલ ગાંધીને દેશદ્રોહી કહેવામાં કોઈ સંકોચ નથી. તે દેશદ્રોહી છે.
અદાણી મુદ્દે સંસદ સંકુલમાં વિરોધ પક્ષના નેતાઓના વિરોધ બાદ સંબિત પાત્રાનું નિવેદન સામે આવ્યું છે. વિપક્ષી નેતાઓએ માનવ સાંકળ મનાવી વિરોધ પ્રદર્શન કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. जॉर्ज सोरोस और राहुल गांधी ये एक ही हैं. राहुल ही जॉर्ज है, राहुल ही जॉर्ज है और जॉर्ज का एजेंडा ही राहुल का एजेंडा है. जो सोरोस चाहता है वही राहुल चाहते हैं. सोरोस भारत का अमंगल चाहता है, अहित चाहता है. राहुल गांधी भी भारतवर्ष का अमंगल और अहित चाहते हैं. આગળ વાત કરીએ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે આજે અયોધ્યામાં રામાયણ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રામનગરીમાં 4 દિવસીય આ રામાયણ મેળો ચાલશે. 5 થી 8 ડિસેમ્બર સુધી સરયુના કિનારે આવેલા રામકથા પાર્કમાં ગીત સંગીત અને આધ્યાત્મિકતાની ત્રિપુટી વહેશે. રામાયણ મેળામાં 4 દિવસ સુધી કથા, પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકગાયન, નૃત્ય, નાટકો વગેરેની પ્રસ્તુતિ થશે. સાંસ્કૃતિક વિભાગના વિવિધ જિલ્લાના 20થી વધારે કલાકારો તેમની રજૂઆતો આપશે. ઉપરાંત 4 દિવસ સુધી વિવિધ કથાકારો દ્વારા રામકથાનો પણ પ્રચાર કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા સનાતન ધર્મની પ્રથમ પુરી છે. અયોધ્યાએ હજારો વર્ષો સુધી વિશ્વ માનવતા માટે માર્ગ મોકળો કર્યો. અયોધ્યા એક એવી ભૂમિ છે કે જ્યાં કોઈ યુદ્ધ કરવાની હિંમત કરી શકતું નથી. આ સાથે તેમણે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુંડાઓના રક્ષણ વિના સમાજવાદી પાર્ટી પાણી વિના માછલીની જેમ પીડાય છે. ये जोड़ने के कार्य को अगर हमने महत्व दिया होता, सामाजिक विद्वेष को आगे बढ़ाने और समाज को तोड़ने की समाज के दुश्मनों की रणनीति को सफल नहीं होने देते, ये देश कभी गुलाम नहीं होता. हमारे तीर्थ अपवित्र नहीं होते. चंद मुट्ठी भर आक्रांता आकर के भारत को पद्दलित करने का दुस्साहस नहीं कर पाते. भारत के वीर योद्धाओं ने रौंद डालते, लेकिन हमारी आपसी एकता में बाधा पैदा करने वाले लोग वे सफल रहे. और उन्हीं की जो जीन्स है वे आज भी हैं, जो जाति के नाम पर राजनीति करके सामाजिक ताने बाने को छिन्न भिन्न करने का प्रयास कर रहे हैं. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં પોલીસે ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મળતી વિગતો પ્રમાણે 34 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી. આ ખેડૂતો 0 પોઈન્ટથી નોઈડાના દલિત પ્રેરણા સ્થળ તરફ પરવાનગી વગર હડતાલ પર બેસી ગયા હતા. તે જ સમયે સાવચેતીના ભાગરૂપે ગ્રેટર નોઈડામાં સુરક્ષા કડક કરવામાં આવી છે. 2 ડિસેમ્બરે નોઈડામાં રાષ્ટ્રીય દલિત પ્રેરણા સ્થળ પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી અને સ્થળને ખાલી કરાવ્યું હતું. ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર જવા અડકશે અને ત્યાં તેમનો વિરોધ કરવાની વાત કરી રહ્યા હતા. ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના સંયુક્ત સાહસથી ઉત્તરી અરબી સમુદ્રના પાણીમાં ફસાયેલા 12 ભારતીય નાવિકોને બચાવ્યા હતા. નાવિકોને લઈને જતું જહાજ ડૂબી ગયા પછી બંને દેશના સંયુક્ત સાહસથી નાવિકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના 4 ડિસેમ્બરે ઘટી હતી, જેનો વિડીયો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયો છે. પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ જવાના રસ્તે રવાના થયેલા મિકેનાઇઝ સઢવાળી જહાજ અલ પિરાનપીર દરિયામાં તોફાનને કારણે ડૂબી ગયું હતું. આઈસીજીના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈને આ બાબતે કોલ મળ્યો હતો, જેને ગાંધીનગરમાં આઈસીજી પ્રાદેશિક મુખ્યાલયને તાત્કાલિક ચેતવણી આપી હતી. આઈસીજી જહાજ સાર્થકને તાત્કાલિક જાણ કરાયેલા સ્થાન પર વાળવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનનો પણ સંપર્ક કરાયો હતો અને તેમના દ્વારા
સહાય ઝડપથી પૂરી પાડવામાં આવી હતી. 12 ક્રૂઝ સભ્યો કે જેમણે તેમના જહાજને છોડી એક નાની નાવનો આશરો લીધો હતો, ત્યારે આ 12 ક્રૂઝ સભ્યોને સફળતાપૂર્વક બચાવાયા છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી આ બંને દેશોના રેસ્ક્યુ ઓપરેશનમાં માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો, જેની સરાહના થઈ રહી છે. અમૃતસરમાં મોડી રાત્રિએ એક અજાણ્યા વ્યક્તિએ દેહાટી જિલ્લાના મજીઠા પોલીસ સ્ટેશનની અંદર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પોલીસ સ્ટેશનની અંદર જ એક ખુલ્લી જગ્યામાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. પોલીસ ઘટના બાદ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી. તરત જ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારે વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઘટના સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા. એસપી ડીઆઈજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે છેલ્લા 6 દિવસની જિલ્લામાં બીજી વખત આ ધમાકાની ઘટના બની છે અને આ મામલે સવાલ તો એ થાય છે કે પોલીસ કેમ કોઈ કડક પગલાં નથી લઈ રહી. ડિસેમ્બર મહિનામાં દિલ્હી એનસીઆરના લોકોને વાયુ પ્રદૂષણથી મોટી રાહત મળી છે. મહિનાના 5મા દિવસે એટલે કે આજે આકાશ સ્વચ્છ થઈ ગયું અને સવારે સૂર્યપ્રકાશ જોવા મળ્યો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર રાજધાનીના ઇન્ડિયા ગેટ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સવારે 128 નોંધાયો હતો. તેને મધ્યમ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જ્યારે શુક્રવાર અને શનિવારે એક્યુઆઈ ગંભીર વર્ગમાં નોંધાય તેવી શક્યતાઓ છે. તે પછી તે ગંભીરથી અત્યંત ગંભીર શ્રેણીમાં નોંધાય તેવી શક્યતા છે. જ્યારે કે વાયુ પ્રદૂષણમાંથી રાહત મળ્યા બાદ હવે ગ્રુપ 3 અને 4ના નિયંત્રણો હટાવવામાં આવી શકે છે. ડિસેમ્બર 2024 રોજ પેટ્રોલ ડીઝલમાં ભાવમાં મોટો બદલાવ આવ્યો છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ કર્યો છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલના દર, ડોલર અને રૂપિયાનો એક્સચેન્જ ભાવ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન ટેક્સ પરથી નક્કી કરાય છે. આ ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, કારણ કે તેની પાછળ દરેક રાજ્યમાં પ્રવર્તમાન ટેક્સનો પ્રભાવ પડતો હોય છે. સાથે જ અન્ય કેટલીક વસ્તુઓ ઉપર આધાર રાખતી હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે મળતા કાચા તેલના ભાવ, વિદેશ કરન્સી એક્સચેન્જ રેટ અને સરકારની ટેક્સના નિયમો પર આધાર રાખે છે. એટલે રોજ ભાવમાં વધઘટ થતી દેખાય છે. એટલે લાંબી મુસાફરી માટે જતા પહેલા તે રાજ્યના ભાવ એકવાર જોઈ લેવા જોઈએ. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે લા નીનાની ગેરહાજરીને કારણે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ થઈ શકે છે. આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી નહીં પડે. ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોના મોટાભાગના વિસ્તારોમાં શીત તરંગના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેવાની ધારણા છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી પ્રોબાત મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ મિશન એક વાણિજ્યિક મિશન હતું, જેમાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ તરફથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું. PSLV C59 રોકેટ ESA એટલે કે યુરોપીય અંતરિક્ષ એજન્સીના પ્રોબા3 ઉપગ્રહને પોતાની નક્કી કક્ષામાં સ્થાપિત કરવા માટે મોકલી રહ્યું હતું. ત્યારે ઇસરોએ ટ્વીટ કરીને આ મિશનની સફળતાની જાહેરાત કરી હતી.
ઇસરોએ અને પીએસએલવીની વિશ્વસનીયતા, એનએસઆઈએલ અને ઇસરોનો સહયોગ અને ઈએસએના અભિનવ હેતુઓનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે. આ મિશન પીએસએલવીના પ્રદર્શન, ઇસરો અને એનએસઆઈએલની ભાગીદારી અને ઈએસએની નવી તકનીકો પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નાગમેલ વાંગચુક અને તેમની પત્ની ગ્યાલ્ત્સેન જિત્સુન પેમા વાંગચુક 5 થી 6 ડિસેમ્બર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ ભૂટાન સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભારત આવ્યા હતા. ત્યારે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું, જેની પુષ્ટિ કરતા જયશંકરે કહ્યું કે ભૂટાનના રાજાની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચે મૈત્રીના અનોખા બંધનું વધુ મજબૂત થશે. એટલું જ નહીં, ભૂટાનના રાજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સહકારના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરવા અને આગળ વધારવાની તકો પૂરી પાડશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના ક્રેઝે દેશભરના ચાહકોના દિલોદિમાગ પર કબજો જમાવ્યો છે. હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું પ્રીમિયર અડધી રાત્રિએ થયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના પુત્ર હૈદરાબાદના આઈટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટર પહોંચ્યા હતા. લોકો એટલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે વહીવટીતંત્ર માટે તેને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું. થોડીક જ સમયમાં ત્યાં નાસભાગ દોડધામ જેવી સ્થિતિ બની ગઈ હતી અને આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અલ્લુ અને રશ્મિકાની એક ઝલક જોવા માટે ભીડ કાબુ બહાર થઈ ગઈ હતી. અમેરિકામાં સ્વાસ્થ્ય ક્ષેત્રની દિગ્ગજ કંપની યુનાઇટેડ હેલ્થકેરના સીઈઓની ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમને મેનહેટનમાં એક હોટલની બહાર ગોળી મારવામાં આવી. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગનો મામલો ગણાવ્યો. જો કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને પાછળથી આવેલો હુમલાખોર ગોળી મારતો દેખાય છે. બ્રાયન થોમ્સનને મેનહેટનની હોટલની બહાર સવારે ગોળી મારી દેવામાં આવી હતી. તે આ હોટલમાં કંપનીના વાર્ષિક ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં સામેલ થવા ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસે કહ્યું કે હુમલાખોર હાલમાં ફરાર છે અને આ હુમલો કેમ કરવામાં આવ્યો અને તેમની કેમ હત્યા કરાઈ તેનું કારણ હજુ અકબંધ છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ફ્રાન્સના રાજકીય ઇતિહાસમાં એક મોટો ફેરફાર થયો, જ્યારે વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન મિશેલ બાર્નિયરની સરકારને સત્તા પરથી હટાવી દીધા છે. બાર્નિયર સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ છે. છેલ્લા 60 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે સત્તા પરથી હટાવવામાં આવી હોય. બજેટ વિવાદોને કારણે લાવવામાં આવેલી આ દરખાસ્ત પસાર થયા બાદ વડાપ્રધાન બાર્નિયર અને તેમના મંત્રીમંડળના સભ્યોએ રાજીનામું આપવું પડ્યું હતું. 1962 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. દેશના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ઉપર પણ રાજીનામું આપવાનું દબાણ છે. જોકે તેમણે કહ્યું છે કે તેઓ 2027 સુધી તેમનો કાર્યકાળ પૂરો કરશે. સપ્ટેમ્બરમાં નિયુક્ત કન્ઝર્વેટિવ નેતા બાર્નિયર આધુનિક ફ્રાન્સમાં સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ નવી મૂંઝવણ ઊભી થઈ છે. સંકટ વચ્ચે મેક્રોને નવા વડાપ્રધાનની નિમણૂક કરવી પડશે.
સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે અને બીઝેડ ગ્રુપમાં સૌથી વધુ રોકાણ કરાવનાર શિક્ષકો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે બીઝેડ ગ્રુપ દ્વારા બાલીમાં વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકોનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે હજી સુધી કચેરી સુધી કોઈપણ વ્યક્તિની ફરિયાદ પહોંચી નથી, તેમજ ફરિયાદ પહોંચશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે. વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો એ સરકારશ્રીની એટલે અહીં જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું. સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયાથી પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે. હવે એમને કરી હતી કે નહીં એ જોવું પડશે, તપાસનો વિષય છે. કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારી બની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી. જેમાં નકલી ઈડીના અધિકારીઓએ ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધિકા જ્વેલર્સ તથા તેના મકાનમાં ચોરી કરી હતી. તસ્કરોએ 25,25,225 સોનાના મુદ્દામાલની ચોરી કરી, જેનો ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. જે બાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા કુલ 12 આરોપીઓની ધરપકડ કરી. જોકે હજુ ગુનામાં સંડોવાયેલો એક આરોપી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું, અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યો છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરીથી લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. ઓઢવમાં બુટલેગરી પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં ગટ્ટી મકવાણા અને ટીના મકવાણા નામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. સોસાયટીમાં જઈ મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. 10 જેટલા વ્યક્તિઓ દ્વારા ઘરે જઈને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં 2 જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. અમદાવાદમાં શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉંચક્યું છે. શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 168, કમળાના 327, ટાઇફોઇડના 324 અને ઝાડા ઉલટીના 314, કોલેરાના 2 કેસ નોંધાયા છે. જ્યારે કે સાદા મેલેરિયાના 123, ઝેરી મેલેરિયાના 45, ચિકનગુનિયાના 31 કેસ નોંધાયા છે. 5,953 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે પૈકી 42 પાણીના સેમ્પલ અનફિટ સામે આવ્યા છે. ઝાડા ઉલટીના 314 કેસીસ, જોન્ડિસના 327 કેસીસ, ટાઇફોઇડના 324 કેસીસ નવેમ્બર માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ સાથે વેક્ટરમોર્ન ડિસીઝ બાબતે સાદા મલેરિયાના 123 કેસીસ અને ડેન્ગ્યુના 168 કેસીસ રિપોર્ટ થયેલા છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેક્સિમમ મલેરિયા માટે બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને ડેન્ગ્યુ માટે સિરમ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એ મુજબ જરૂરી સારવારની પણ કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવેલી છે. અમદાવાદમાં ધંધુકા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે મૌન રેલી યોજાઈ હતી. હિન્દુ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ રેલીમાં જોડાયો હતો. સંત પુનીત ચોકથી મામલતદાર કચેરી રેલી પહોંચી હતી. આ બાંગ્લાદેશની અંદર જે આપણા હિન્દુ ભાઈઓ માટે જેમને કૃત્ય ભર્યો આ વ્યવહાર કર્યો છે એની માટે આ મૌન રેલી હતી. એમને કહેવા માંગીશ, બરાબર, હું વિજયસિંહ ધર્મરક્ષક વીરભૂષણ દાદા બાપુ ધામ મહંત, કે આ હિન્દુ એ શાંતિનો દેશ છે અને શાંતિ સાથે અમે શક્તિને પણ માનીએ છીએ. અને જેઓ શક્તિને માનીએ છીએ એટલે શાસ્ત્રને પણ માનીએ છીએ અને શસ્ત્રને પણ માનીએ છીએ. આ મૌન રેલી છે એ શાંતિ માટે હતી. એટલે અમને હિન્દુઓને એવી પ્રેરણા ના કરાવો કે અમે શસ્ત્ર પણ ઉપાડી શકીએ. हिंदू संगठन भाइयों ने जागृत करवा में आयो है कि जागृत था है और भारत में जो हमारे देश में बंगाल में जो बांग्लादेश में जो हिंदुओं पर दुर्दशा थी रही है, इमने सतावा में आवे से
એમને મારવામાં આવે છે, અમારી સનાતન સંસ્કૃતિ को નષ્ટ કરવામાં આવે છે, એની વિરુદ્ધ આજ એક મૌન રેલી यात्रा કરવામાં આવી છે। समस्त शांतिपूर्वक मौन रैली यात्रा संपन्न थी है और भारत के समस्त हिंदुओं को, सनातन धर्मियों को, राम भक्तों को હિન્દુઓની આજની મૌન રેલી બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓ પર બર્બરતાપૂર્વક માનવતાને દુઃખ દે એવો આ બર્બરતાપૂર્વક અત્યાચારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ મૌન રેલી કરી છે અને હિન્દુઓને જાગૃત થઈને જો આ ન રોકવામાં આવ્યું તો હિન્દુ ઉગ્ર પણ બની શકે છે। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું। સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।